આ લોકોએ જે એમના બધા પાપો શરૂ કર્યા છે, જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એમને ખબર નહીં હોય. ગુજરાતમાં એક જમાનો હતો 30-35 ના, એમને ખબર નહીં હોય. સાંજે વાળું કરતી વખતે વીજળી નહોતી આવતી ભાઈ. આપણા બનાસકાંઠામાં પાણી ન મળે. પાણી મહેમાન ગતિએ જઈએ ને તો રાત રોકાવતા ને ચિંતા થાય કે સવારે નાહવા માટે ડોલ પાણી લાવીશું ક્યાંથી. એવા દિવસો હતા. આજે આપણે ત્યાં અનારની ખેતી થવા માંડી અને આલુની ખેતી, બટાકાની ખેતીમાં તો ક્યાંય પહોંચી ગયા. આ કોંગ્રેસ વાળા કોકને કયું લાગે છે અમને કે અહીંયા આલુની ખેતી થાય છે, સોનું બનાવવા આવી જશે. આપણે ત્યાં જે બદલ આવ્યો છે ને ભાઈઓ, હવે મને કહો, આપણે ત્યાં પાલનપુર વંદે ભારત પહોંચી ગઈ. પહોંચી કે ના પહોંચી? જે રીતે આપણે વિકાસના કામો કરી રહ્યા છીએ, સુજલામ સુફલામ યોજના બનાવી, પાણી પહોંચાડ્યું, 4 કરોડ લોકોના જીવનમાં બદલાવ આવ્યો કે નહીં આવ્યો? નળથી જળ. નહીં તો આપણે ત્યાં અહીંયા ઉત્તર ગુજરાતમાં તો માથે બેડલા લઈને 3-4 કિલોમીટર જવું પડતું. આપણી માતાઓ બહેનોનો અડધો દાડો પાણીમાં જ જતો. આ બધામાંથી આપણે બહાર લાયા. એના માટે કાળી મજૂરી કરી જ ભાઈ. એટલે જે જૂની પેઢીના લોકો છે એની બધી ખબર છે, પણ આ જે 40 થી નીચેના જે છે ને, એ બધાના જૂની ખબરો નથી ભાઈ. એટલે યાદ કરાવવું પડે કે આપણે હવે એવા દિવસો નથી લાવવાના. વાર તહેવારે આપણે ત્યાં ઉલ્લડ થતા હતા ભાઈ. આપણે ત્યાં છોકરું જન્મે ને તો કાકાનું નામ ના આવડે, મામાનું નામ ના આવડે, પણ કરફ્યુ બોલતા આવડે. કરફ્યુ જ જોયો હોય એને. 1 વર્ષનું થાય ત્યાં સુધી તેને 3 કરફ્યુ જોયા હોય. એવા દિવસો હતા. આજે કરફ્યુનું નામો નિશાન નથી અને સુખ ચેનથી બધા સાથે મળીને જીવે છે. એ આપણું ગુજરાત છે. ભાઈઓ બહેનો, શિક્ષણ